સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે અત્યંત ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે, જેમાં મોટા પ્રમાણમાં 500 રૂપિયાના દરની ચલણી નોટો સળગી ગઈ છે। પ્રથમ ઘટનામાં આંજણા ફાર્મ પાસે પાર્ક કરેલી એક કારમાં આગ લાગતા તેમાં રાખેલા લાખો રૂપિયા બળીને ખાખ થઈ ગયા છે। જ્યારે બીજી ઘટના પાંડેસરા વિસ્તારની છે, જ્યાં કચરાના ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ભેદી સંજોગોમાં 500ની નોટો સળગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ બંને ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત શહેરના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ રઘુકુળ માર્કેટ પાસે શુક્રવારે એક દુર્ઘટના ઘટી હતી। અહીં રોડ સાઇડ પર કચરો સળગાવવામાં આવી રહ્યો હતો, જેની ઝપેટમાં ત્યાં પાર્ક કરેલી ગ્રાન્ડ વિટારા કાર આવી ગઈ હતી। આ આગ એટલી ભયાનક હતી કે જોતમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી। કમનસીબી એ હતી કે કારના માલિક અંકિત કુમાર શર્માએ કારની અંદર લાખો રૂપિયાની રોકડ મૂકી હતી। કારની સાથે અંદર રહેલા 500ના દરના નોટોના બંડલ પણ બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે વેપારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ये नागसिम नगर पांडेसरा। क्या देखा है आपने? मैं घर पे खाना खा रहा था, मेरा चाचा आया बंगार छूटने, तो उसने नोट देखा उधर पड़ा हुआ, तो घर पे आया, मुझे बोला कि भाई वहाँ पे नोट गिरी हुई वो कुछ काम का है नहीं है, देख ले। तो हम लोग आए, देखा तो नोट ओरिजिनल है और आधा जला हुआ था। तो मैं बोला ये कुछ काम का नहीं। एक जन से सलाह लिया तो उसने बोला भाई ये किसी का कुछ मर्डर फाडर कुछ हुआ होगा, ये चोरी चपाटी, तो तेरा नाम आएगा, एक तो पांडेसरा में जाके जमा कर दे और पूछ ले क्या हुआ है, बस इतना। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।